નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયની થિયરી, કે જે આખા ચેપ્ટરમાં કેવા કેવા પોઈન્ટ તમારે પરીક્ષામાં પૂછાય. બરાબર, આ દરેક પોઈન્ટ આપણે આજે જોવાના છીએ અને પરીક્ષામાં તમને OMRમાં આમાંથી જોવા મળશે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, પહેલું છે કે ભૂમિતિ. ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? તો કે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રિક, જીઓમેટ્રિક આ રીતે લખાય, GEOMETRY, જીઓમેટ્રિક કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે કે ભૂમિતિને અંગ્રેજીમાં ખાલી કહેવામાં આવે તો જીઓમેટ્રિક કહેવામાં આવે છે. જીઓનો અર્થ, જીઓ એટલે જુઓ, આ જીઓમેટ્રિકને આપણે બે ભાગ પાડ્યા. એક કયો? કે જીઓ અને બીજો મેટ્રિયન. જીઓ અને મેટ્રિયન, આ જીઓમેટ્રિકને આપણે બે ભાગ પાડ્યા. એમાં જીઓનો અર્થ થાય છે પૃથ્વી. શું થાય? કે પૃથ્વી. જીઓમેટ્રિકને આપણે બે ભાગ પાડ્યા, જીઓ અને મેટ્રિયન. તો જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિયનનો અર્થ થાય છે માપવું. બરાબર, જીઓનો અર્થ શું થાય? તો કે પૃથ્વી અને મેટ્રિયનનો અર્થ માપવું. એટલે આખું શું થાય? કે પૃથ્વીનું માપન આ રીતે થાય. બરાબર, ધ્યાન રાખજો. જીઓમેટ્રિકને આપણે અહીં લખીએ, ચલો, કે જીઓમેટ્રિક, GEOMETRY. આના બે ભાગ પાડ્યા. કયા પાડ્યા? કે જીઓ. એક ભાગ કયો પડ્યો? કે જીઓ. અને બીજો ભાગ પડ્યો METRY, મેટ્રિયન. બીજો ભાગ પડ્યો મેટ્રિયન. બરાબર, તો જીઓનો ભાગ, જીઓનો શું કહેવાય? તો કે પૃથ્વી. શું કહેવાય? તો પૃથ્વી. અને મેટ્રિયનને શું કહેવાય? કે માપવું, એટલે માપન. એટલે પૃથ્વીનું માપન આવું કહેવામાં આવે. બરાબર, આગળ જોઈએ. ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સે ભૂમિતિનું પ્રણેતા ગણવામાં આવે છે. તમને પ્રશ્ન એવો પૂછાય કે ભૂમિતિનું પ્રણેતા કોને ગણવામાં આવે? તો ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને ભૂમિતિનું પ્રણેતા ગણવામાં આવે છે. કોને? ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને ભૂમિતિનું પ્રણેતા ગણવામાં આવે છે. થેલ્સના વિદ્યાર્થીને પાયથાગોરસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પાયથાગોરસ. તમને પ્રશ્ન એવો પૂછાય કે થેલ્સના વિદ્યાર્થી કોણ હતા? થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ હતા. પાયથાગોરસના ગુરુ કોણ હતા? તો પાયથાગોરસના ગુરુ થશે થેલ્સ. બરાબર, જુઓ, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો, IMP. બરાબર, આ પણ પૂછાઈ ગયું કે થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ. ધ્યાન રાખજો. આગળ છે કે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500ના ગાળામાં શુલ્બાસૂત્રનું સર્જન થયું. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500ના સમયગાળામાં ખાલી જગ્યા સૂત્રનું સર્જન થયું. તો શુલ્બાસૂત્ર. કેવું સૂત્ર? શુલ્બાસૂત્ર. કયું સૂત્ર? આ રીતે લખાય છે, શુલ્બાસૂત્ર. શુલ્બાસૂત્રનું સર્જન થયું. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500ના સમયગાળામાં શુલ્બાસૂત્રનું સર્જન થયું. મોસ્ટ ટાઈમ પોઈન્ટ પરીક્ષામાં 100% આવે. દરેક એક્ઝામમાં તમને આ જોવા મળશે, યાદ રાખજો. કયો પોઈન્ટ? તો ઘન પદાર્થને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તમને ઓપ્શનમાં આપ્યા હોય 1, 2, 3 કે 4. તો ઘન પદાર્થને 3 પરિમાણ કહે છે, પરિણામ નથી કહેતા, પરિમાણ હોય છે. બરાબર, મોસ્ટ ટાઈમ પોઈન્ટ પરીક્ષામાં આવશે કે ઘન પદાર્થને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તો ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. આગળ બીજું આ પણ મોસ્ટ ટાઈમ કે પૃષ્ઠ એટલે સપાટી. પૃષ્ઠ એટલે સપાટીને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તો પૃષ્ઠ સપાટીને 2 પરિમાણ હોય. યાદ રાખજો, સપાટીને 2 પરિમાણ હોય. ત્રીજું આ પણ IMP. આ 3માંથી 100% આવશે કે રેખાને ખાલી જગ્યા પરિમાણ હોય છે. તો રેખાને 1 પરિમાણ હોય. સમજો, ઘન પદાર્થને 3 પરિમાણ હોય, પૃષ્ઠ સપાટીને 2 પરિમાણ હોય અને રેખાને 1. ઘન પદાર્થને 3, પૃષ્ઠ અથવા સપાટીને 2 અને રેખાને 1 પરિમાણ હોય છે. આગળનો પોઈન્ટ છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી એક સીધી રેખા દોરી શકાય. સમજો, આ એક બિંદુ છે. બરાબર, આ એક બિંદુ છે અને આ એક બીજું બિંદુ છે. તો કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં એક સીધી રેખા દોરી શકાય. તો 2 સીધી રેખા દોરી શકાય. બરાબર, એક બિંદુમાંથી બીજી રેખા આપણે લંબાઈએ તો સીધી એક રેખા દોરી શકાય છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. ચલો, શાંત રેખા કોને કહેવાય? શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો શાંત રેખા કોને કહેવાય? તો સમજો, જગ્યા, ચલો આ બાજુ દોરીએ આપણે. આ એક હું રેખા દોરું છું, આ મેં એક રેખા દોરી. બરાબર, તો આ રેખાને આપણે અનંત સુધી લંબાવી શકીએ. આ એક શાંત રેખા છે.
બરાબર. આને તમારે ગમે તેટલી લંબાવી હોય તમે લંબાવી શકો. એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય, તમારે જેટલો સુધી લંબાવી શકાય એટલું લંબાવી શકાય. બરાબર. એક બિંદુમાંથી મોસ્ટ ટાઈમ પોઈન્ટ, તમને પ્રશ્ન પૂછાય કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ દોરી શકાય. એક ખાલી બિંદુ છે, આપણે દોરીએ આ બાજુ. ચલો, એક બિંદુ છે નોર્મલી આ બાજુ, આ એક બિંદુ. એક બિંદુમાંથી, તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. આ એક રેખા, આ બીજી રેખા, આ ત્રીજી, આ ચોથી, પાંચમી, તમારે દોરવી એટલી દોરાય, ખબર પડે. એટલે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. અને બે બિંદુમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? તો કે બે બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. આ બંને પોઈન્ટ આઈએમપી, આ પૂર્વધારણાઓ છે બંને. બરાબર. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય અને બે બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. જુઓ, બે ભિન્ન બિંદુમાંથી, ભિન્ન એટલે કેવા? તો કે અલગ અલગ. સમજો આપણે કંઈક દોરીએ, ચલો આ બાજુ, કે આ બે ભિન્ન બિંદુઓ છે, એક આ બિંદુ અને એક આ બિંદુ. કે બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય, પસાર થવી જોઈએ એવી એક જ રેખા દોરી શકાય. અને એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય. છેલ્લો પોઈન્ટ પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયો, ઘણી બધી વાર, કે યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ કેવા? કે એલિમેન્ટ્સ. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું. તમને ઓપ્શન આપ્યો 11, 12, 13 કે 14. તો ઓપ્શનમાં આવશે 13. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં? કે 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે મિત્રો. જો કયા મેઇન પોઈન્ટ તમારા પરીક્ષામાં પૂછાય એ તમને ખાસ કહી દો. પહેલું તો ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે જીઓમેટ્રી. જીઓમેટ્રિકના બે અર્થ કયું? કે જીઓ અને મેટ્રિયન. જીઓને કહેવાય પૃથ્વી અને મેટ્રિયન એટલે માપવું, પૃથ્વીનું માપન. આગળનો પોઈન્ટ થેલ્સના વિદ્યાર્થી. થેલ્સનો વિદ્યાર્થી કયો? કે પાયથાગોરસ. પાયથાગોરસના ગુરુ તો કે થેલ્સ. બરાબર. થેલ્સનો વિદ્યાર્થી પાયથાગોરસ, પાયથાગોરસના ગુરુ થેલ્સ. આ બંને આઈએમપી. આ ના કરતો ચાલશે. બરાબર. ઘન પદાર્થને કેટલા? ઘન પદાર્થને 3 પરિમાણ હોય, પૃષ્ઠ સપાટીને 2 હોય અને રેખાને 1 હોય. ઘન પદાર્થને 3 હોય, પૃષ્ઠ સપાટીને 2 હોય અને રેખાને 1 પરિમાણ હોય. પરિણામની પરિમાણ હોય. આગળ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આ નથી કામનું. ચલો, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. મોસ્ટ આઈએમપી, કે એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય અને બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. એક બિંદુમાંથી અસંખ્ય અને બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. હવે લાસ્ટ પોઈન્ટ, કે યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું. તો યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું 13 પ્રકરણોમાં વિભાજન કર્યું. બરાબર. તો આ તો મિત્રો ચેપ્ટર 5 એની થિયરી. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા દાખલા જોઈશું. બીજું કે મેં ચેપ્ટર નંબર 3 અને 4 મૂક્યું જ છે. પછી દરેક પરીક્ષાના પેપર સોલ્યુશન મૂક્યા છે. ગણિત વિજ્ઞાન તો ખરા જ, પણ બાકીના પરીક્ષાના પણ પેપર સોલ્યુશન મૂક્યા છે, બાકીના વિષયોના પણ. તો ખાસ જોઈ લેજો. બરાબર. જેથી તમને પરીક્ષામાં સારા એવા ગુણ આવી શકે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.